Hello. Now let us look at unit number 3. Oh, ouch. Oh, ouch. Surprising. શું કહેવા માંગે છે આ યુનિટમાં? આવું તો કેવું? એક્સક્લેમેનેશન, આશ્ચર્ય. આજકાલ તમે મોબાઈલમાં ઇમોજીસ જોતા હશો. રુદન, સ્માઇલ, હાસ્ય, કટાક્ષ, ક્વેશ્ચન, પ્રશ્નો, આ બધા આપણા ફેશિયલ એક્સપ્રેશન છે. અને આ બધા એક્સપ્રેશનને દર્શાવવાના છે. લેટ અસ આવી જ કંઈક વાત લઈને આવે છે એક્ટિવિટી 1માં. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. ચાલો આપણે પોયમને માણીએ. When everybody has short hair, the rebel lets his hair grow long. When everybody has short hair, the rebel lets his hair grow long. When everybody talks during the lesson, the rebel does not say a word. When everybody talks during the lesson, the rebel creates a disturbance. Right. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. When everybody is praising the sun, the rebel remarks on the need of the rain. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody says yes please, the rebel says no thank you. It is very good that we have rebels. You may not find it with good to be us. Dr. DJ Enright has written this beautiful poem in English. When everybody has short hair, જ્યારે બધાને નાના નાના વાળ હોય, ઝીણા વાળ હોય, માથે ટકો હોય, વાળ જ ન હોય, ત્યારે એકાદો તમારા જેવો મારા જેવો એમ કે નહીં, મારે વાળ વધારવા છે, અને લાંબા વાળ રાખે, જુલ્ફો જેવા. When everybody talks during the lesson, અને જ્યારે બધાય ક્લાસમાં વાતો જ કર્યા કરે, ત્યારે rebel does not say a word, ત્યારે શાંત માણસ મૌન બેઠો હોય, ચૂપચાપ, ન હલે ન ડુલે. When everybody talks during the lesson, જ્યારે બધા જ વાતો કરે અને વાંચતી વખતે ભણતી વખતે વાતો જ કર્યા કરે, the rebel creates a disturbance, ત્યારે રિબેલ એમાં ડિસ્ટર્બન્સ કરે, બધાને હેરાન કરે. When everybody wears a uniform, the rebel dresses fantastic clothes. જ્યારે બધા યુનિફોર્મમાં આવે ત્યારે બર્થડે હોય તેમ પેલો રિબેલ, બળવાખોર, રિબેલ એટલે બળવાખોર ફેન્ટાસ્ટિક ડ્રેસીસમાં આવે, સુંદર કપડાં પહેરીને આવે. When everybody is praising the sun, જ્યારે બધા સૂર્યના વખાણ કરતા હોય, આકાશમાં સૂર્ય આમ છે, આકાશમાં સૂર્ય હોવો જોઈએ, ત્યારે રિબેલને યાદ આવે વરસાદ, ત્યારે એ વાત કરે રેનની, કે રેન ઇઝ નેસેસરી, વરસાદની જરૂર છે. When everybody goes in the meeting, અને જ્યારે બધા મીટિંગમાં જાય, the rebel stays at home and reads a book. અને જ્યારે બધા મીટિંગમાં જાય ત્યારે રિબેલ શું કરે તો કે પાઠ વાંચે. When everybody says yes please, the rebel says no thank you. જ્યારે બધા એમ કે હાજી, ત્યારે રિબેલ કહે છે ના. It is very good that we have rebels. આપણી આજુબાજુ આવા બળવાખોરો છે, સારું છે, કંઈક નવું થાય છે, કંઈક અલગ કરે છે. અને you might not find it very good to be ours. અને ઘણીવાર આપણને એવું થાય કે આપણે પણ ક્યાંક રિબેલ કરવું જોઈએ, આપણે પણ ક્યાંક બળવો કરવો જોઈએ, બીજા કરતાં કંઈક ડિફરન્ટ કરવું જોઈએ, ક્યાંક આપણે બીજા કરતાં અલગ પડી જવું જોઈએ, તો જ તે આપણે જીવનમાં સારી પ્રગતિ કરીએ. પણ અલગ પડવાની ઘટના સકારાત્મક હોવી જોઈએ, સારી દિશામાં હોવી જોઈએ. આપણે કંઈક એવું કરી બતાડવું જોઈએ કે જે બીજા ન કરતા હોય, એને રિબેલ કહેવાય, બળવા.